કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં 1 ડઝનથી વધુ વાહનોની ચોરી કરનાર 3 યુવકોની ધરપકડ। અમદાવાદમાં એક મિત્રતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં એક યુવકે પોતાની ડેનિસ્ટનની કેરિયર છોડી લેણામાં સરી પડેલા 2 મિત્રની સાથે મળી વાહનો ચોરી કરવાનું નક્કી કર્યું હતું, જેમાં ત્રણેય મળી 1 ડઝન બાઇકની ચોરી કરી લીધી। એટલું જ નહીં, તેઓએ સાથે મળી સુપ્રીમ કોર્ટના ક્લાર્કના કાર પણ ઉઠાવી લીધી। આ લોકોએ પોતાનો દિમાગ વાપરી ચોરીના વાહનોનો રેપિડોમાં ઉપયોગ કર્યો હતો, જેમાં તેમણે 122 રાઇડ પણ ફેરવી દીધી હતી। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં 1 ડઝનથી વધુ વાહનોની ચોરી ઝોન 1 કોડના પીએસઆઈ એચ જાડેજાની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવી હતી। તેમણે વધુ યુવકોની એક i20 કાર સાથે ધરપકડ કરી છે। આ કારની તપાસ કરતા સુપ્રીમ કોર્ટના ક્લાર્કની હોવાનું સામે આવ્યું હતું। ત્રણેય ચોર યુવકની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી અનેક બાબતો સામે આવી હતી। આ 3 યુવક પહેલાથી જ મિત્રો હતા, જેમાંથી એક આરોપી ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતો હતો, જ્યારે બીજા 2 કોરોના દરમિયાન નાનો મોટો વેપાર કરતા હતા। આ વચ્ચે તેઓ દાવેદાર થઈ ગયા હતા। એક સારા પરિવારના હોવા છતાં તેમણે તાત્કાલિક રૂપિયા કઈ રીતે કમાવા તેના માટે પોતાનું દિમાગ દોડાવવાનું શરૂ કર્યું, જેમાં રાહુલ અને તેના મિત્ર દિલીપ અને યોગેશ ભેગા મળીને વાતો કરતા હતા કે મારે દેવું થઈ ગયું છે, તો બીજાએ પણ કહ્યું હતું કે મારે પણ દેવું છે, તો હવે શું કરું। જે બાદ ત્રણેય દિમાગ લગાવી ટૂંકા ગાળામાં પૈસાદાર થવાની લાલચમાં આવે ચોરી કરવાનું વિચાર્યું હતું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।